અહીંયા વિડીયોને એવું કંઈ ઉતારવા નથી દેતા, પણ આપણને આ બધાને ખબર ન પડે એમ ઉતારવી છે. ગોપીબેન, તમે શું કહેશો આ જગ્યા વિશે? કંઈ કહેશો? બરાબર, ત્યાં રજીસ્ટ્રેશન કરાવવાનું. હેલો મિત્રો, સ્વાગત છે તમારા બધાનું મારા નવા વ્લોગમાં. અને આપણે નીકળી ગયા છીએ આજે જવા માટે ધરમપુર આશ્રમ. જોઈ લો, સવારના વાગ્યા છે ભાઈ, કેટલા વાગ્યા છે? 6:45 જેવું થયું છે. અને અહીંયા આપણે નાસ્તો કરવા ઊભા રહ્યા છીએ. પટેલ ગાંઠિયા અને ભજીયા, નેરવાળો રોડ છે આ. શું છે ભાઈ, શું લેવાનું છે અહીં? કાકા ગરમા ગરમ હો, જોરદાર. જો આ આવી ગયા છે અંકિતા બેન. આપણે સમય હતો 5 વાગ્યાનો અને આ બેન આવ્યા છે. કેટલા વાગે આવ્યા તમે નીચે? 6:30 આવ્યા. અને એના લીધે આ અંજવાળું થઈ ગયું. આ મેડમ તો છે ને લગભગ મને એમ છે રાતે હુતા જ નથી. ધરમપુર જવાની ખુશીમાં હુતા જ નથી. હાલો તો ભાઈ, હવે આપણે નીકળી ગયા છીએ ગાંઠિયા બટિયા ખાઈને પાછા ધરમપુર જવા માટે. હાલો તો આપણે મળીએ. આપણે ચડી ગયા છીએ નેશનલ હાઈવે નંબર 48. હવે તમારે બધાને એક કામ કરવાનું છે. ધરમપુર અમે આશ્રમે જઈએ છીએ, તો ધરમપુરથી રિટર્ન પછી ત્યાં કંઈક હિલ સ્ટેશન છે. હિલ સ્ટેશનનું તમારે નામ કોમેન્ટ કરવાનું છે. બરાબર, ફટાફટ કોમેન્ટ કરો એટલે અમારે ન્યાય પાછું જવાનું છે. જવાનું છે ને વિજયભાઈ? ક્યાં? ક્યાં? ધરમપુર. ક્યાં નામ એનું? આવડા કોમેન્ટ કરવું પડશે ને? હા, એટલે કોમેન્ટ કરી નાખો ફટાફટ. પર મારું તું થીંગડા પર થીંગડું દુબળઈ જોયું ને ડેરું જાગ્યું. ઓર ભાઈ 3 વાગ્યાના જાગ્યા હતા, જો અત્યારે સુઈ ગયા હો. ગોપી મેડમ, હું ભાઈ ગીત વગાડો છો તમે? સારા વગાડજો ભાઈ. આપણે આવી ગયા છીએ ધરમપુર આશ્રમમાં. જોઈ લો, પાર્કિંગ છે અને અહીંથી અમે ઉપર જવાનું છે. જો ભાઈ, પંખો જોઈ લો કવડો મોટો છે ને, જોરદાર. બે મોટા પંખા છે ભાઈ. હવે ધીમા ધીમા ફરે છે પણ પવન આવે છે જોરદાર. બલીભાઈ મળ્યા છે ભાઈ આપણે અહીંયા. શું છે બલીભાઈ? બસ મોજે મોજ ભાઈ. કેમ છે? મજા આવી? અરે તમે તો મજા આવી? કેમ છે અહીંયા? એક નંબર. ફોટા નહીં પાડવું દે. બાકી મોજે મોજ. હરો ફરવાની મજા. જમવા બમવાનું કેવું? એક નંબર. તો મિત્રો, આ છે અહીંયા શ્રીમદ રાજચંદ્ર મિશનનું વિઝિટર પાસ. બરાબર, આને પહેરીને રાખવું પડે અને બહાર નીકળવું એટલે ગેટ ઉપર પાછું આપવાનું અને અહીંયા મૌન જાળવવાનું. નીચે 3 સિમ્બોલ આપેલા છે ને, બરાબર, એના નિયમો છે, એને સ્ટ્રિક્ટલી પાલન કરવાનું. આ રીતનું કામ. કેમ 2 પહેર્યા છે? હું કાર્ડ એ બિલ્લા 2 આવી ગયા ભાઈ ભૂલથી. આપણે 13 જણા આવ્યા છે, 14 ના પૈસા આપી દીધા. હવે કે પાછું લેતા નથી. હવે તમે જો એમ કર્યું 2 પહેરું કાઢ નાખ. એક જ પહેરો. એક પહેરું. આ એકનું શું કરવું? એક કિચમ નાખી દો. ખીચામાં થોડું સમય આવડું મોટું તો રહેવા દો. રહેવા દો ને, આપણે સારા લાગે છે. ઓકે. હા, નડતા હોય ને તો આ ભાઈને બતાવો, એને બોલવું છે. ના માર્કે બોલવું. આપણે આવી ગયા છીએ ઉપર શ્રીમદ રાજચંદ્ર મિશન. જો લખેલું છે અને આ મૂર્તિ છે. અહીંયા બધી જગ્યાએ ફોટોગ્રાફી અલાઉડ નથી, પણ આપણે ચોરી ચૂપકે ગોપીબેન, તમે શું કહેશો આ જગ્યા વિશે? કંઈ કહેશો? કહો ને કંઈક. આમ તો નહીં આવડે, રહેવા દો ભાઈ. આ રીતની મૂર્તિ છે અહીંયા. બરાબર, આ ટોચ ઉપર માનવિકભાઈ ઊભા છે, ફોટા પડાય મૂર્તિ છે. બરાબર, પછી અહીંયા આટલી બધી જો વિશાળ જગ્યા છે બેસવા માટેની. આ સીડી છે, અહીંથી ઉપર જવાનું, ત્યાં આશ્રમ છે. બરાબર, જુઓ ભાઈ, આપણે આવ્યા આમથી. બરાબર, ત્યાં સુધી ગાડી મૂકી જાય, પછી ત્યાંથી અહીંયા બધે ફરવાનું તમારે આખો દિવસ. બરાબર, આ રીતનું છે. સામે મૂર્તિ છે મસ્ત મજાની, અને એની પાછળનો ભાઈ નજારો બહુ મસ્ત છે. બરાબર, બાકી જો આ રીતનું છે ભાઈ. અહીંયા આવવું જોઈએ એકવાર. બરાબર, આવે મજા, શાંતિ મળે અને આમ વિશાળ જગ્યા છે અને આમ કોઈ જાતની ઓલું કાંઈ નહીં. શાંતિ ભાવ એકદમ. જો માનવિકભાઈ આવે છે ચડતો. વાત કહું તમને, તમે અહીંયા ગમે એ જગ્યા આવો ને એટલે જો ઠંડા પાણીનો નળ
ગરમ પાણીનો નળ અને આ ગ્લાસ એકદમ શુદ્ધ મળશે. એટલે સારામાં સારી વાત ઉનાળામાં જુઓ તમે આવો જુઓ ભાઈ, આ નજારો છે એનો. વિડીયોમાં તો કદાચ 50% દેખાય બાકી જોઈ લો ભાઈ, એક નંબર છે હો. જોરદાર ભાઈ, જોઈ લો. આપણે અત્યારે ઊભા છીએ શ્રીમદ રાજચંદ્ર મિશનમાં, બરાબર. અહીંથી આપણો એન્ટ્રી ગેટ છે. એન્ટ્રીમાંથી આપણે ઉપર આવવાનું. ઉપરથી અહીંયા મૂર્તિ છે, મૂર્તિમાંથી પાછું મૂર્તિની ત્યાં આજુબાજુ બધું ફોટોગ્રાફ, બરાબર. ત્યાંથી પછી આપણને ગાડી અહીંયાથી ઉપર લાવે છે. ઉપર લાવીને આપણે જો ત્યાં એક મંદિર, બરાબર. આ મંદિર છે, એના દર્શન કરવાના. અને ભાઈ બહુ વિશાળ જગ્યામાં આ બધું છે, બરાબર. મજા આવે એવું છે, તો જોઈ લો. જો ભાઈ, આ બધી અહીંયા પ્રોડક્ટો છે આ લોકોની, બરાબર. કોઈને ખરીદી કરવી હોય આ તે, તો આ બધી આમાં અગરબત્તી ને ધૂપ ને એવું બધું છે, બરાબર. એ લોકોના કપડાં છે, યોગાના કપડાં ને એવું બધું. તો આ રીતની બધી પ્રોડક્ટો છે આ લોકોની. જો આ પર્સ છે, આ બધી ટાઈપની પ્રોડક્ટો છે. તો આ રીતે આખો વ્લોગ તમને જોવા મળશે યુટ્યુબ ચેનલમાં. જતીન વગાસિયા નામની ચેનલ છે. સબસ્ક્રાઈબ કરી દેજો, લાઈક કરી દેજો અને શેર કરી દેજો, બરાબર. વ્લોગ તમને જોવા મળશે. થેન્ક યુ મિત્રો. આપણે હવે રાજચંદ્ર મિશન ઉપરથી નીકળી ગયા છીએ, બરાબર. અને હવે આપણે જાવી છીએ ક્યાં વિજયભાઈ? ગંગા ઘાટ. ગંગા ઘાટ એટલે કે બિલપુડી વોટરફોલ. આપણે ભાઈ હવે પહોંચી ગયા છીએ બિલપુડી. અને અહીંથી 1.5-2 કિલોમીટર હાલીને ચડવાનું છે, બરાબર. જોઈ લો, બધા જાય છે ઠેલા બેલા લઈ લઈને. કેમ થાય આશાબેન? લગભગ 1 કિલોમીટર જેટલું હાલી લીધું છે. જો બધાય થાકી ગયા છે ફૂલ. કેમ છે ભાઈ, પોગી જવા હે? આકલો તો મારે હોય જી, પોગી જાવ એવું લાગે. જો ધનુ દીદીને ફૂલ મજા આવે છે. મજા આવે છે ને ધનુ? હે વાહ ભાઈ વાહ. હાલા જવી છે એવું, હજી આવ્યું નથી. હા, ક્યારે આવે એ કઈ નક્કી નહીં ને, અંધારું થઈ જાય ભાઈ એવું લાગે છે. ધનુ રાધે રાધે કરો બેટા. રાધે રાધે રાધે. હા, રાધે રાધે રાધે. રસ્તો તો ભાઈ બહુ ખતરનાક છે, જોઈ લો. અહીંથી આવ્યા ભાઈ, ખતરનાક રસ્તા છે ને ભાઈ. આપણે કરવી છે ટ્રેકિંગ ફૂલ. ખતરનાક ટ્રેકિંગ કરવી છે ભાઈ, જોઈ લો. ધનુ બેન ને આમ જો મજા જ આવે છે હો નકરી. ધનુ ટ્રેકિંગ કરે છે હો. ધનુ દીકરો ટ્રેકિંગ કરે છે હો, જોઈ લો. હા જો આ એવો વોટરફોલ જોયું વિજયભાઈ? આ વોટરફોલ. પહોંચી ગયા છીએ ભાઈ આપણે બિલ્લીપુડી વોટરફોલ. મેં ના પાડી હતી પણ મારી પાસે પૈસા નહીં ને. પાણી અહીંયા આવે ધોમ. જોઈ લો ભાઈ, મસ્તીનો આમ જો વોટરફોલ છે. આ રીતે મસ્તીનો ધોધ પડે છે ઉપરથી. ભાઈ ભાઈ પાણી ઓછું છે પણ આમ મજા આવે એવું છે. છે ને ભાઈ જોરદાર. આ છે આપણે બિલપુડી વોટરફોલ છે ભાઈ, વોટરફોલ છે ને ભાઈ જોરદાર. હાલો હવે આપણે જઈએ છીએ ઉપર પાછા ગાડી તરફ. મળીએ હવે ઉપરની સાઈડ. ચાલો બાય બાય.
હવે આપણે નીકળવી છે ભાઈ ઘરે જવા માટે અને ગાડીઓ થઈ ગઈ છે રેડી. હાલો ભાઈ, તો આપણે હવે બિલ્લીપુરીની સફર અહીંયા પૂરી થઈ છે. બાય બાય.